નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી 23 જુલાઈના રોજ આપણે ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25નું પૂર્ણ કક્ષાનું જે બજેટ છે તે પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આપ સૌને જણાવી દઈએ કે એપ્રિલ અને મે મહિનામાં સમગ્ર દેશમાં 543 બેઠકો માટે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને તે પહેલાં ફેબ્રુઆરી મહિનામાં મિત્રો નિર્મલા સીતારામન દ્વારા કામચલાઉ બજેટ જે રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટમાં કોઈપણ જાતની કોઈપણ વર્ગને લાગુ પડતી જાહેરાતો કરવામાં ના આવી હતી. પરંતુ વર્ષ 2024ની જે લોકસભાની ચૂંટણીમાં જે રીતે મિત્રો ભાજપ શાસિત એનડીએ પક્ષને સીટોનું નુકસાન થયું છે, એટલે કે ગત 2019ની સરખામણીમાં જે 80 સીટોનું નુકસાન થયું છે, તે જોતાં એવું લાગી રહ્યું છે કે હવે આ વખતના બજેટમાં મહિલાઓ, ખેડૂતો, યુવાઓ, સૈનિકો, સરકારી કર્મચારીઓ, પેન્શનર્સો વગેરે જેવા સમુદાયો માટે મિત્રો ક્યાંક ને ક્યાંક સરકાર જે વર્ષો જૂની દાયકાઓથી જે માંગણીઓ પડતર પ્રશ્નો સરકાર સમક્ષ રહેલા છે તેને ઉકેલવાની અને તેના વિવિધ જે ઉકેલ છે તે બજેટમાં રજૂ કરશે સરકાર, તેવી આશાઓ સેવાઈ રહી છે. મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1,10,000 કરતાં વધારે કર્મચારી ગણ કે જેઓ આંગણવાડી, તેડાગર અને કાર્યકર છે તેઓને પણ મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને દૈનિક વેતન મેળવતા જે મજદૂરો એટલે કે દૈનિક વેતન મેળવતા કારીગરોની શ્રેણીમાં મૂકવાની દરખાસ્ત જે છે તે કરવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ 24 જૂનના રોજ સમગ્ર દેશમાંથી જે ટ્રેડ યુનિયન છે અને વિવિધ જે માનદ વેતન મેળવતા કર્મચારી યુનિયનો છે આ તમામની સમક્ષ જે છે તે ડૉક્ટર નિર્મલા સીતારામન દ્વારા મિત્રો એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રી બજેટ જે મિટિંગ હતી તેમાં મિત્રો આ તમામ કર્મચારીગણ સાથે ટ્રેડ યુનિયન્સને સાંભળવામાં આવ્યા હતા. વિવિધ માંગણીઓ તેમની શું છે તે સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી અને બજેટમાં આ માંગણીઓને લઈને સરકાર શું જોગવાઈ કરી શકે છે તેના વિશે વિગતવાર ચર્ચા થઈ હતી. ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને દૈનિક વેતન મેળવતા મજૂરોની શ્રેણીમાં લાવવા માટે જે છે તે દરખાસ્ત કરવામાં આવી છે. જાણીશું આજના વિડીયોમાં કે જો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતન મેળવતા દૈનિક વેતન મેળવતા કર્મચારીની શ્રેણીમાં મૂકવામાં આવશે તો તેમને શું ફાયદો મળશે અને મિત્રો જે તેમનો પગાર છે તેમાં શું વધારો થશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. સાથે એ પણ જાણીશું કે તેના સિવાય અન્ય કયા લાભો મળશે તે પણ જાણીશું વિડીયોમાં. તો વિડીયોમાં વિગતવાર અંત સુધી બને રહેશો વિડીયો જાણવા માટે. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મજૂરો એટલે કે દૈનિક વેતન મેળવતા કારીગરોની શ્રેણીમાં મૂકવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનની આગેવાનીમાં કેન્દ્રીય બજેટ 2024-25 માટે પૂર્વ ચર્ચા યોજાઈ હતી, જેમાં ભારતીય મજદૂર સંઘ BMS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS સાથે જોડાયેલા ટ્રેડ યુનિયનો, CITU ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર TUCCએ ભાગ લીધો હતો. આ સિવાય મિત્રો અન્ય માનદ વેતન અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના જે યુનિયનો છે કે જેઓ દેશભરમાં અલગ અલગ વિભાગોમાં કામ કરે છે, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, માનદ વેતન મેળવતા કર્મચારીઓ, તેમના યુનિયનો વગેરે યુનિયનોના હોદ્દેદારોને પણ આ પ્રી બજેટ જે મિટિંગ હતી તેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે સાંભળ્યા હતા. કેન્દ્રીય યુનિયનોએ સરકાર પાસે આવકવેરા મુક્તિ મર્યાદા વધારવા, રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કુટુંબ દીઠ આપવામાં આવતા કામની રકમ બમણી કરવા અને અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને આવરી લેવા માટે સામાજિક સુરક્ષાનો વિસ્તાર વધારવાની માંગ કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથેની તેમની પ્રી બજેટ મિટિંગમાં આવા યુનિયનોએ 8મા પગાર પરની રચના અને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની પણ માંગણી કરી હતી. ભારતીય મજદૂર સંઘ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી B. સુરેન્દ્રએ કહ્યું હતું કે અમે નાણામંત્રીને અસંગઠિત ક્ષેત્રના તમામ 93% કામદારોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવા માટે કહેવામાં આવી છે. CITUના જનરલ સેક્રેટરી તપન સેને કહ્યું છે કે ગયા વર્ષે નાણાપ્રધાને રૂબરૂ બેઠક કરવાનો ઇનકાર કર્યો હતો. દરેક યુનિયનને 5 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો, એટલા માટે મેં ઓનલાઈન મિટિંગનો બહિષ્કાર કર્યો હતો. આ વખતે મંત્રીએ લગભગ 2.5 કલાક કરતાં વધારે બધા જ યુનિયનોના લીડર્સ સાથે વાત કરી હતી. ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન કમિટી એટલે કે TUCC જેણે નાણાપ્રધાન સાથેની પરામર્શ બેઠકમાં ભાગ લીધો હતો, તેણે આશા વર્કર કે જેઓ આરોગ્ય વિભાગમાં કામ કરે છે, આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કર્મચારી કે જેઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરે છે અને મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ કે જેઓ રાજ્યના અલગ અલગ રાજ્યોના શિક્ષણ વિભાગ હેઠળ કામ કરે છે, તેમના પર પ્રથમ માંગણી મૂકતા કહ્યું હતું કે આ જેવા યોજના કાર્યકરોને કમનસીબે કામદારો તરીકે ઓળખવામાં આવતા નથી. તેથી નિર્મલા સીતારામનને આ કામદારોની શ્રેણીમાં લાવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી હતી, કારણ કે આ યોજના કામદારની વ્યાખ્યા હેઠળ કામદારોને આપવામાં આવે છે. TUCC દ્વારા આશા વર્કર, આંગણવાડી બહેનો અને મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ
તેમજ કોન્ટ્રાક્ટ વર્કરો અને અન્ય વિભાગોમાં કામ કરતા માનદ વેતન કામદારો માટે સામાજિક સુરક્ષા સહિત મંત્રી સીતારમણ સમક્ષ ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. TUCCએ નાણામંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આપણા દેશમાં આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો અને મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ જેવી યોજના કાર્યકર્તાઓની આપણા સમાજમાં કોઈ જ ઓળખ નથી, કારણ કે તેઓ મહિલાઓ છે, પરંતુ હજુ સુધી તેમને મજૂર તરીકેની અને કામદાર તરીકેની કોઈ ઓળખ મળી નથી. ટ્રેડ યુનિયને નાણાપ્રધાન સીતારમણને વિનંતી કરી છે કે તેઓ આ યોજનાના કામદારોને કામદારની વ્યાખ્યા હેઠળ લાવવામાં અને તેમને અન્ય કામદારોની જેમ સામાજિક સુરક્ષા કવરેજ આપવા પર વિચાર કરે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે જો કેન્દ્રીય કર્મચારીની જેમ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોને જો મિત્રો દૈનિક વેતન મેળવતા મજદૂરોની એટલે કે કારીગરોની શ્રેણીમાં મૂકવામાં આવશે તો વર્ષની અંદર 2 વાર એટલે કે માર્ચ અને ઓક્ટોબર મહિનામાં જે છે તે મિત્રો તેમનો સેલેરી વધશે, એટલે કે એપ્રિલ અને ઓક્ટોબરથી તેમનો પગાર દર 6 મહિને રિવિઝન થતો રહેશે, એટલે કે દર 6 મહિને પગાર વધારો મળતો રહેશે. સાથે જ મિત્રો જે સરકાર સમક્ષ જે મિનિમમ વેજીસ મેળવતા કર્મચારીઓને જે ફંડ એટલે કે પ્રોવિડન્ટ ફંડ એટલે કે PF, ESIC વગેરેના લાભો મળે છે તે લાભો પણ મળતા થશે. અને સાથે જ મિત્રો ગ્રેજ્યુટી જે અત્યાર સુધી ચૂકવાતી નથી, ઘણા લાંબા સમયથી સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં સરકાર હજુ સુધી તેના સામે કોઈ જાતનો નિર્ણય લીધો નથી. તો આ ગ્રેજ્યુટીનો નિયમ પણ આપોઆપ સરકાર જો આ મજદૂરોની શ્રેણીમાં આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને તેમજ આશા વર્કર બહેનોને મૂકશે તો તેમને લાગુ પડી જશે. મિત્રો, ઘણા લાભો જો આ શ્રેણીમાં મૂકવામાં આવશે તો મળવા પાત્ર થશે. અને દર 6 મહિને સરકાર દ્વારા જે મિનિમમ વેજીસમાં મિત્રો સ્કિલ, અનસ્કિલ અને જે સેમી સ્કિલ્ડ કર્મચારીઓના વધારવામાં આવે છે તે કુશળ, અકુશળ અને મિત્રો સેમી કુશળ જે કર્મચારીઓ છે તેમાં મિત્રો જે મૂકવામાં આવશે ચોક્કસથી તેમનો પગાર દર 6 મહિને સરકાર દ્વારા વધારવામાં આવશે. વાર્ષિક વધારો પણ મળશે મિત્રો, એટલે કે ઇન્ક્રીમેન્ટ વાર્ષિક મળશે અને દર વર્ષે આ કર્મચારીઓના પગારમાં વધારો થતા રહેશે. આશા રાખીશું કે મિત્રો આ TUCC દ્વારા કરવામાં આવેલી માંગ નિર્મલા સીતારમણ બજેટમાં મહિલાઓ માટે રજૂ કરે અને ચોક્કસથી આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને ચોક્કસથી મિત્રો ન્યાય આપવા માટે જે છે તે પ્રયત્ન કરે અને તેમને દૈનિક વેતન મેળવતા મજદૂરોની શ્રેણીમાં મૂકે તેવી આશા સજાય હિન્દ અસ્તુ.